કતારગામ વિસ્તારમાં એમ્બ્રોઇડરીના મશીનમાં કારીગરને ફસાવી બનેલ બનાવને અકસ્માત મોતમાં ખપાવી દેવાના બદ ઇરાદાનો ભેદ ઉકેલી મર્ડરનો ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડતી કતારગામ પોલીસ. કતારગામ વિસ્તારમાં 8/2/2025ના રોજ કતારગામ જૂની GIDC વિશ્વકર્મા કમ્પાઉન્ડ ખાતા નંબર 17ના બીજા માળે એમ્બ્રોઇડરીના જોબવર્કના ખાતામાં કામ કરતો કારીગર પ્રવેઝ આલમ અબ્દુલ કુદુસ અંસારી ઉંમર 24 તો એમ્બ્રોઇડરી મશીનમાં ગળું દબાઈ જવાથી મરણ ગયો હોય છે અંગેની જાહેરાત તેના ભાઈએ આપેલ હોય, જે બાબતે કતારગામ પોલીસ સ્ટેશને મોત નંબર 14/2025 BNS કલમ 194 મુજબથી અમોત દાખલ કરવામાં આવેલ. સદર અમોતના કામે પોલીસ અધિકારી કર્મચારી હોસ્પિટલ ખાતે ગયા ત્યારે મરણ જનારની સાથે રહેતા છોકરાઓ પૈકી રઝબ અલી PM કરાવવાની ના પાડતા હોય તેમજ બનાવવાળી જગ્યાએથી મરણ જનારનો મોબાઈલ ફોન મળેલ જે સ્વિચ ઓફ હોય, જે ખોલી જોતા તેમાં 60% બેટરી ચાર્જ હોવાનું જણાયેલ. તેમજ રઝબ અલી નામનો વ્યક્તિ વારંવાર મરણ જનારના મોબાઈલ ફોનની માંગણી કરતો હોય તેમજ બનાવવાળી જગ્યાનું પંચનામું કરતી વખતે એમ્બ્રોઇડરી મશીન વિશે માહિતી મેળવતા તેને અલગ અલગ જગ્યાએથી રોકી શકાય, જેમાંની એક જગ્યા મરણ જનારનું માથું ફસાયેલ, જેની નીચે તેમજ હાથની બાજુમાં તેને રોકવા માટેની સ્ટીલની પટ્ટી આવેલ હોય ત્યાંથી પણ મશીન બંધ થઈ શકતું હોવાની માહિતી મળેલ. તેમજ કારખાનાના માલિકની પૂછપરછ કરતા તેઓ સવારે આવેલ ત્યારે દાદરની લાઇટ બંધ હતી, જે કાયમ માટે ચાલુ રહેતી હોય, જે તમામ હકીકત જોતા કંઈક શંકાસ્પદ થયેલાનું ધ્યાને આવતા ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ અને CCTV ફૂટેજ દ્વારા તમામ એંગલોથી તપાસ કરતા રઝબ અલી અંસારીની ગતિવિધિ શંકાસ્પદ જણાય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર BK ચૌધરી નાઓએ ઉપરી અધિકારીઓને માહિતગાર કરી અત્રેથી ASI અંકિત કુમાર રામસિંહભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ નાથભા, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ માધાભાઈને બિહાર વિસ્તારમાં મોકલી, જે તપાસમાં ગયેલ ટીમ દ્વારા શકમન જણાતા ઇસમ રઝબ અલીને ત્યાંથી પૂછપરછ માટે સુરત લાવવામાં આવેલ. પૂછપરછ કરી મરણ જનારના મોતને અકસ્માતમાં ખપાવી દેવાના ઇરાદાનો ભેદ ઉકેલી મર્ડરના ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી પ્રશંસનીય કામગીરી કરી છે.